નમસ્કાર મિત્રો, મારું નામ છે અનિલ જોશી અને ગુજરાતી કોમેડી શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એક વાઈફે એના હસબન્ડને પૂછ્યું, તમે કોઈ એવી બે વાત બતાવો જેનાથી હું એક વખતમાં ખુશ થઈ જાઉં અને એક વખત હું નારાજ થઈ જાઉં. ત્યારે પતિએ પહેલી વાત કીધી, તું મારી જિંદગી છે. પછી બીજી વાત કરી, લાલચ છે એવી જિંદગી ઉપર. એક છોકરાએ છોકરીને કીધું કે મેં સાંભળ્યું છે કે તારી હસી પર બધા મરી જાય છે, તો એક વખત ટાઈમ કાઢીને મારે ઘરે આવજો ને, બહુ ઉંદરડા છે, મારા હેરાન કરીને મૂકી દીધા છે. છોકરીઓ 300ની વસ્તુ ખરીદશે ને તો આખા ગામમાં ફરીને કહેશે, જો હું શોપિંગ કરીને આવી છું, શોપિંગ કરીને આવી છું. અને છોકરા 1000ની દારૂ પણ પી લેશે ને તો શાંતિથી ઘરે આવીને ઊંઘી જશે અને કોઈને કહે પણ નહીં. એને કહેવાય સાદું જીવન અને ઉચ્ચ વિચાર. એક વખત એક રાજસ્થાની ભાઈએ 1 મહિનાથી ઘર આવ્યો. ઘર આવ્યા પછી એને વાઈફે એને પૂછ્યું, આટલો ટાઈમ ક્યાં હતા? તારે વગર મારી હાલત કેવી થઈ ગઈ તમને ખબર છે? અને હું મરી ગઈ હોત તો એના હસબન્ડે કીધું, હું ક્યાં શમશાનની ચાવી જોડો લઈને ગયો હતો. એક વખતે એક ભાઈના પગ નીલા પડી ગયા હતા. ત્યારે ડૉક્ટર પાસે એને લઈને ગયા હતા. ડૉક્ટરે જોયું તો જોઈને કીધું, અલા આ તો ઝેર ભરાઈ ગયું છે, આ તો પગ કાપવા પડશે. અને પગ કાપી નાખ્યો. પગ કાપ્યા પછી બીજા ડુપ્લિકેટ પગ લગાવી દીધા. 2 દિવસ પછી ફરી એ ભાઈના ડુપ્લિકેટ પગ નીલા પડી ગયા હતા. ત્યારે ડૉક્ટર પાસે લઈને ગયા અને ડૉક્ટરે એને નીલા પગ જોઈને કીધું, અરે યાર હવે ખબર પડી, આ તો જીન્સનો રંગ ઉતરે છે. એક વખતે એક છોકરાએ એના બાપાને કીધું, બાપા મને મોટરસાઇકલ જોઈએ છે. છોકરાના પપ્પાએ કીધું, બેટા તને ભગવાને પગ 2 આપ્યા છે ને, અને પગ ભગવાને શાના માટે આપ્યા છે? ત્યારે છોકરાએ કીધું કે એક કિક લગાવવા માટે અને એક ગેર લગાવવા માટે. એક વખતે ચોર પકડવાની મશીન બનાવી. યુએસએમાં એક દિવસમાં 9 ચોર પકડાયા અને ચાઇનામાં 30, પાકિસ્તાનમાં 80, જાપાનમાં 90 અને ઇન્ડિયામાં તો 1 કલાકમાં તો મશીન જ ચોરી થઈ ગયું. બોલો ભારત માતા કી જય. એક ભાઈના ઘર મહેમાન આવ્યા. ત્યારે એ ભાઈએ કાજુની ડીશ આગળ કરીને કે લો કાજુ ખાઓ. એ પેલા મહેમાને કીધું, ના 2-3 ખાઈ લીધા છે, હવે નહીં ભાવતા. એટલે પેલા ભાઈએ કીધું, ખાધા તો તમે આમ તો 9 છે, પણ અહીંયા કોણ ગણવા બેઠું છે? એક કંજૂસ છોકરી દુકાનદાર જઈને પાસે કહે છે કે મને એક એવો સાબુન આપો જે ઓછું ઘસાય અને મોઢા ઉપર લાલસ આવે. ત્યારે દુકાનદારે નોકરને કીધું કે મેડમને એક ઈંટનો ટુકડો આપી દે, એટલે આખો મોઢા ઉપર લાલસ જ રહેશે. એક વખતે એક છોકરાએ છોકરીનો ફોન કર્યો અને કીધું, ક્યાં છે તું? એ છોકરી કહે છે, હું મારા પપ્પાની હોન્ડા સિટી કારમાં બેઠી છું, હમણાં ડ્રાઈવર મને ક્લબ છોડી જશે, એને પછી હું મોલમાં શોપિંગ કરવા જઈશ, ત્યારે તને કોલ કરીને બોલાવી લઈશ. અને તું ક્યાં છે? અને છોકરો કહે છે, જે છકડામાં તું આગળ બેઠી છે ને, હું એની પાછળ લટકેલો છું, એટલે તું ભાડું ના હાલતી, મેં આપી દીધું છે.